સર્વે શિવ ભક્તોને મારા સાદર પ્રણામ। આજે આપણે શિવ પુરાણમાં જે રુદ્ર સંહિતા આવે છે તેના દ્વિતીય ખંડના અધ્યાય 26 થી 28 વાંચીશું। સૌથી પહેલા અધ્યાય 26માં પ્રયાગમાં સમસ્ત મહાત્મા મુનિઓ દ્વારા કરેલા યજ્ઞમાં દક્ષનો ભગવાન શિવને તિરસ્કારપૂર્વક શાપ દેવું તથા નંદી દ્વારા બ્રાહ્મણ કુલને શાપ પ્રદાન, ભગવાન શિવનું નંદીને શાંત કરવા અંગે આશ્વાસન, તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે। બ્રહ્માજી કહે છે, હે નારદ, પૂર્વકાળમાં સમસ્ત મહાત્મા મુનિ પ્રયાગમાં એકત્ર થયા હતા। ત્યાં સંમેલિત સર્વે મહાત્માઓનો વિધિ વિધાનપૂર્વક એક બહુ મોટો યજ્ઞ થયો। એ યજ્ઞમાં સનકાદી સિદ્ધગણ, દેવર્ષિ, પ્રજાપતિ, દેવતા તથા બ્રહ્મનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાની પણ પધાર્યા હતા। હું પણ મૂર્તિમાન મહાતેજસ્વી નિગમો અને આગમોથી યુક્ત થઈને સપરિવાર ત્યાં ગયો હતો। અનેક પ્રકારના ઉત્સવો સાથે ત્યાં એમનો વિચિત્ર સમાજ એકત્ર થયેલો હતો। વિવિધ શાસ્ત્રો બાબત જ્ઞાન ચર્ચા અને વાદ વિવાદ થઈ રહ્યો હતો। હે મુને, એ જ અવસર પર સતી તથા પાર્ષદોની સાથે ત્રિલોક હિતકારી, સૃષ્ટિકર્તા અને સૌના સ્વામી ભગવાન રુદ્ર પણ ત્યાં આવી પહોંચ્યા। ભગવાન શિવને આવેલા જોઈને સંપૂર્ણ દેવતાઓ, સિદ્ધો તથા મુનિઓએ અને મેં પણ ભક્તિભાવપૂર્વક એમને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરી। પછી શિવની આજ્ઞા મેળવીને બધા લોકો પ્રસન્નતાપૂર્વક યથાસ્થાન બેસી ગયા। ભગવાનના દર્શન પામીને બધા લોકો સંતુષ્ટ થયા અને પોતપોતાના ભાગ્યની પ્રશંસા કરતા હતા। એ જ દરમિયાન પ્રજાપતિઓના પણ પતિ પ્રભુ દક્ષ, જે બહુ તેજસ્વી હતા, અકસ્માતે ફરતા ફરતા પ્રસન્નતાપૂર્વક ત્યાં આવ્યા। એ મને પ્રણામ કરીને મારી આજ્ઞા લઈને ત્યાં બેઠા। દક્ષ એ દિવસોમાં સમસ્ત બ્રહ્માંડના અધિપતિ બનાવ્યા ગયા હતા, તેથી સર્વ દ્વારા સન્માનનીય હતા। પરંતુ પોતાના આ ગૌરવપૂર્ણ પદને લીધે એમના મનમાં મોટો અહંકાર હતો, કેમ કે તે તત્વજ્ઞાનથી શૂન્ય હતા। એ સમયે સમસ્ત દેવર્ષિઓએ નતમસ્તક થઈને સ્તુતિ અને પ્રણામ દ્વારા બંને હાથ જોડીને ઉત્તમ તેજસ્વી દક્ષનો આદર સત્કાર કર્યો। પરંતુ જે વિવિધ પ્રકારે લીલા વિહાર કરનાર, સર્વના સ્વામી અને ઉત્કૃષ્ટ લીલાકારી સ્વતંત્ર પરમેશ્વર છે, એ મહેશ્વરે એ સમયે દક્ષને મસ્તક ન ઝુકાવ્યું। તે પોતાના આસન પર જ બેસી રહ્યા। મહાદેવજીને ત્યાં મસ્તક ન ઝુકાવતા જોઈને મારા પુત્ર પ્રજાપતિ મનમાં ને મનમાં અપ્રસન્ન થઈ ગયા। એમને રુદ્ર પર અચાનક ક્રોધ થઈ ગયો। તે જ્ઞાનશૂન્ય અને અહંકારી હોવાને કારણે મહાપ્રભુ રુદ્રને ક્રૂર દ્રષ્ટિથી જોઈને બધાને સંભળાય એ રીતે ઉચ્ચ સ્વરમાં કહેવા લાગ્યા। દક્ષે કહ્યું, આ બધા દેવતા, અસુર, શ્રેષ્ઠ બ્રાહ્મણ તથા ઋષિ મને વિશેષ રૂપે મસ્તક ઝુકાવે છે, પરંતુ તે જે પ્રેત અને પિશાચોથી ઘેરાયેલા મહામનસ્વી બનીને બેઠો છે, તે દુષ્ટ મનુષ્યની જેમ કેમ મને પ્રણામ નથી કરતો? સ્મશાનમાં નિવાસ કરનારો આ નિર્લજ, જે મને આ સમયે પ્રણામ નથી કરતો, એનું કારણ શું છે? એના વેદોક્ત કર્મ લુપ્ત થઈ ગયા છે। એ ભૂતો અને પિશાચો દ્વારા સેવિત થઈને મતવાલો બનીને ફરે છે અને શાસ્ત્રીય વિધિની અવહેલના કરીને નીતિમાર્ગને હંમેશા કલંકિત કર્યા કરે છે। એની સાથે રહેનારા, એનું અનુસરણ કરનારા લોકો પાખંડી, દુષ્ટ, પાપાચારી તથા બ્રાહ્મણને જોઈને ઉદ્દંડતાપૂર્વક એની નિંદા કરનારા હોય છે। એ સ્વયં જ સ્ત્રીમાં આસક્ત રહેનારો તથા રતિકર્મમાં જ દક્ષ છે। તેથી હું શાપ આપું છું, શાપ આપવા તૈયાર થયો છું। આ રુદ્ર ચારે વર્ણોથી પૃથક અને કુરૂપ છે, એને યજ્ઞથી બહિષ્કૃત કરવામાં આવે। એ સ્મશાનમાં નિવાસ કરનારો તથા ઉત્તમ કુળ અને જન્મથી હીન છે, એટલે દેવતાઓની સાથે એને યજ્ઞમાં ભાગ નહીં મળે। બ્રહ્માજી કહે છે, હે નારદ, દક્ષની કહેલી આ વાત સાંભળીને ભૃગુ વગેરે ઘણા બધા મહર્ષિ રુદ્રદેવને દુષ્ટ માનીને દેવતાઓ સાથે એમની નિંદા કરવા લાગ્યા। દક્ષની વાત સાંભળીને નંદીને બહુ ક્રોધ થયો, એમના નેત્ર ચંચળ થઈ ગયા અને એ દક્ષને શાપ આપવાના વિચારથી તરત જ આ પ્રકારે બોલ્યા। નંદીશ્વરે કહ્યું, અરે રે મહામૂઢ, દુષ્ટ બુદ્ધિ દક્ષ, તે મારા સ્વામી મહેશ્વરને યજ્ઞથી બહિષ્કૃત કેમ કર્યા? જેના સ્મરણ માત્રથી યજ્ઞ સફળ અને તીર્થ પવિત્ર થઈ જાય છે, એ જ મહાદેવજીને તે શાપ કેવી રીતે દઈ દીધો? હે દુર્બુદ્ધિ દક્ષ, તે બ્રાહ્મણમતીની ચપળતાથી પ્રેરાઈને આ રુદ્રદેવને અમસ્તો જ શાપ દઈ દીધો। મહાપ્રભુ રુદ્ર સર્વથા નિર્દોષ છે, તેમ છતાં તે વ્યર્થ જ એમનો ઉપહાસ કર્યો છે। હે બ્રહ્માણાધામ, જેમણે આ જગતની સૃષ્ટિ કરી છે, જે એનું પાલન કરે છે અને અંતમાં જેમના દ્વારા આનો સંહાર થશે, એ જ આ મહેશ્વર રૂપને તે શાપ કેવી રીતે આપી દીધો? નંદીના આ પ્રકારના ફટકારથી પ્રજાપતિ દક્ષ ક્રોધથી જાણે બળવા લાગ્યો અને એમને શાપ આપતા આપતા બોલ્યો, અરે રુદ્રગણો, તમે સૌ વેદથી બહિષ્કૃત થઈ જાઓ, વૈદિક માર્ગથી ભ્રષ્ટ તથા મહર્ષિઓ દ્વારા પરિત્યક્ત થઈ જાઓ અને પાખંડવાદમાં લાગી જાઓ અને શિષ્ટાચારથી દૂર રહો।
માથા પર જટા વધારો અને શરીરે ભસ્મ ચોળો અને હાડકાના આભૂષણો ધારણ કરીને મદ્યપાનમાં આસક્ત રહો. જ્યારે દક્ષે શિવના પાર્ષદોને આ પ્રકારે શ્રાપ આપી દીધો ત્યારે એ શાપને સાંભળીને શિવના પ્રિય ભક્ત નંદી અત્યંત ક્રોધને વશીભૂત થઈ ગયા. શિલાદ પુત્ર નંદી ભગવાન શિવના પ્રિય પાર્ષદ અને તેજસ્વી છે. તે ગર્વથી ભરેલા મહાદુષ્ટ દક્ષને તત્કાળ આ પ્રમાણે ઉત્તર આપવા લાગ્યા. નંદીશ્વર બોલ્યા, અરે શઠ, દુર્બુદ્ધિ દક્ષ, તને શિવ તત્વનું બિલકુલ જ્ઞાન નથી, તેથી તે શિવના પાર્ષદોને વ્યર્થમાં જ શાપ આપ્યો છે. હે અહંકારી દક્ષ, જેના ચિત્તમાં દુષ્ટતા ભરી છે, એ ભૃગુ વગેરે પણ બ્રાહ્મણ તત્વના અભિમાનમાં આવીને મહાપ્રભુ મહેશ્વરનો ઉપહાસ કર્યો છે. તેથી અહીં જે ભગવાન રુદ્રથી વિમુખ એવા તારા જેવા દુષ્ટ બ્રાહ્મણ વિદ્યમાન છે, એમને હું રુદ્રતેજના પ્રભાવથી શ્રાપ આપી રહ્યો છું. તારા જેવા બ્રાહ્મણ કર્મફળના પ્રશંસક વેદવાદમાં ફસાઈ જઈને વેદના તત્વજ્ઞાનથી શૂન્ય થઈ જાઓ. એ બ્રાહ્મણ સદા ભોગમાં તન્મય રહીને સ્વર્ગને જ સૌથી મોટો પુરુષાર્થ માનતા સ્વર્ગથી અધિક બીજી કોઈ વસ્તુ નથી એવું કહેતા રહે અને ક્રોધ, લોભ અને મદથી યુક્ત થઈને નિર્લજ્જ ભિક્ષુક બની જાય. કેટલાય બ્રાહ્મણ વેદમાર્ગને સામે રાખીને શૂદ્રોને યજ્ઞ કરાવનારા અને દરિદ્ર થશે. સદા દાન લેવામાં જ લાગ્યા રહેશે. દૂષિત દાન ગ્રહણ કરવાને કારણે એ બધા જ નરકગામી થશે. એમાંથી કેટલાક બ્રાહ્મણો તો બ્રહ્મ રાક્ષસ પણ થશે. જે પરમેશ્વર શિવને સામાન્ય દેવતા જાણીને એમનો દ્રોહ કરે છે, એ દુષ્ટ બુદ્ધિવાળા પ્રજાપતિ દક્ષ, તત્વજ્ઞાનથી વિમુખ થઈ જાઓ. એ વિષય સુખની ઈચ્છાથી કામનારૂપી કપટથી મુક્ત ધર્મવાળા ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહીને કર્મકાંડી તથા કર્મફળની પ્રશંસા કરનારા સનાતન વેદવાદનો વિસ્તાર કરતા રહો. એનું આનંદદાયી મુખ નષ્ટ થઈ જાઓ. એ આત્મજ્ઞાનને ભૂલી જઈને પશુ સમાન થઈ જાઓ તથા આ દક્ષ કર્મભ્રષ્ટ થઈને શીઘ્ર જ બકરાના મુખથી યુક્ત થઈ જાઓ. આ પ્રકારે કુપિત થયેલા નંદીએ જ્યારે બ્રાહ્મણોને અને દક્ષને મહાદેવજીનો શાપ આપ્યો ત્યારે ત્યાં મહાન હાહાકાર મચી ગયો. હે નારદ, હું વેદોનો પ્રતિપાદક હોવાને કારણે શિવ તત્વને જાણું છું. એટલે દક્ષનો આ શાપ સાંભળીને મેં વારંવાર એની તથા ભૃગુ વગેરે બ્રાહ્મણોની પણ નિંદા કરી. સદાશિવ મહાદેવજી પણ નંદીની વાત સાંભળીને હસતા હસતા મધુરવાણીમાં બોલ્યા અને નંદીને સમજાવવા લાગ્યા. સદાશિવે કહ્યું, હે નંદીન, મારી વાત સાંભળો. તમે તો પરમ જ્ઞાની છો. તમારે ક્રોધ ન કરવો જોઈએ. તમે ભ્રમથી એમ સમજી બેઠા કે મને શાપ અપાયો છે. તમે વ્યર્થમાં જ બ્રાહ્મણ કુળને શાપ આપી દીધો. વાસ્તવમાં તો મને કોઈનોય શાપ સ્પર્શ કરી જ ન શકે. તેથી તમારે ઉત્તેજિત થવું જરૂરી ન હતું અને ન થવું જોઈએ. વેદ મંત્ર અક્ષરમય અને સૂક્તમય છે. એના પ્રત્યેક સૂક્તમાં સમસ્ત દેહધારીઓનો આત્મા પ્રતિષ્ઠિત છે. તેથી એ મંત્રોના જ્ઞાતા નિત્ય આત્મવેતા છે. એટલા માટે તમે રોષવશ એમને શાપ ન દો. કોઈની પણ બુદ્ધિ ગમે તેટલી દૂષિત કેમ ન હોય, તે ક્યારેય વેદોને શાપ ન આપી શકે. આ સમયે મને શાપ મળ્યો નથી એ વાતને તમારે સારી રીતે સમજી લેવી જોઈએ. હે મહામતે, તમે સનકાદી સિદ્ધોને પણ તત્વજ્ઞાનનો ઉપદેશ આપનારા છો. તેથી શાંત થઈ જાઓ. હું જ યજ્ઞ છું, હું જ યજ્ઞ કર્મ છું. યજ્ઞનો સમસ્ત અંગભૂત ઉપકરણ પણ હું જ છું. યજ્ઞનો આત્મા હું જ છું. યજ્ઞપરાયણ યજમાન પણ હું જ છું અને યજ્ઞથી બહિષ્કૃત પણ હું જ છું. આ કોણ, તમે કોણ અને આ બધા કોણ? વાસ્તવમાં સર્વ કાંઈ હું જ છું. તમે સ્વયં તમારી બુદ્ધિથી વિચાર કરો. તમે બ્રાહ્મણોને નકામો જ શાપ આપી દીધો. હે મહામતે, હે નંદીન, તમે તત્વજ્ઞાન દ્વારા પ્રપંચ રચનાનો બાદ કરીને આત્મનિષ્ઠ જ્ઞાની અને ક્રોધ આદિથી શૂન્ય થઈ જાઓ. બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન શંભુના આ પ્રકારે સમજાવવાથી નંદીકેશ્વર વિવેકપરાયણ થઈને ક્રોધરહિત થઈને શાંત થઈ ગયા. ભગવાન શિવ પણ પોતાના પ્રાણપ્રિય નંદીને શીઘ્ર જ તત્વબોધ કરાવીને પ્રમથગણો સાથે ત્યાંથી પ્રસન્નતાપૂર્વક પોતાને સ્થાને ચાલ્યા ગયા. આ બાજુ રોષ આવેશથી યુક્ત દક્ષ પણ બ્રાહ્મણોથી ઘેરાયેલા પોતાના સ્થાને પાછા જતા રહ્યા. પરંતુ એમનું ચિત્ત શિવદ્રોહમાં જ તત્પર હતું. એ સમયે રુદ્રને શાપ દીધાની ઘટનાનું સ્મરણ સદા મહાન રોષભર્યા થઈને કરતા રહ્યા હતા. એમની બુદ્ધિ પર મૂઢતા છવાઈ ગઈ હતી. એ શિવ પ્રત્યેની શ્રદ્ધાને છોડીને શિવ પૂજકોની નિંદા કરવા લાગ્યા. હે તાત નારદ, આ રીતે પરમાત્મા શંભુની સાથે દુર્વ્યવહાર કરીને દક્ષે પોતાની જે દુષ્ટ બુદ્ધિનો પરિચય આપ્યો હતો એ મેં તમને બતાવી દીધો. હવે તમે એમની પરાકાષ્ઠાએ પહોંચેલી દુર્બુદ્ધિને વૃત્તાંત સાંભળો. એ હું બતાવી રહ્યો છું. તો અહીં આપણે અધ્યાય 26ને સમાપ્તિ આપશું અને ચાલુ કરશું અધ્યાય 27. આ અધ્યાયમાં દક્ષ દ્વારા મહાન યજ્ઞોનું આયોજન, એમાં બ્રહ્મા, વિષ્ણુ, દેવતાઓ અને ઋષિઓનું આગમન,
દક્ષ દ્વારા સૌનો સત્કાર, યજ્ઞનો આરંભ, દધીચ દ્વારા ભગવાન શિવને બોલાવવાનો અનુરોધ અને દક્ષે વિરોધ કરવાથી શિવભક્તોનું ત્યાંથી નીકળી જવું તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, એક સમયે દક્ષે એક બહુ મોટા યજ્ઞનો આરંભ કર્યો. એ યજ્ઞની દીક્ષા લઈને એમણે એ સમયે સમસ્ત દેવર્ષિઓને, મહર્ષિઓને તથા દેવતાઓને બોલાવ્યા. તે સૌ એ યજ્ઞમાં પધાર્યા. અગસ્ત્ય, કશ્યપ, અત્રિ, વામદેવ, ભૃગુ, દધીચી, ભગવાન વ્યાસ, ભારદ્વાજ, ગૌતમ, પૈલ, પરાશર, ગર્ગ, ભાર્ગવ, કકુશ, શીત, સુમંતુ, ત્રિક, કંગ અને વૈશંપાયન આ તથા બીજા બહુસંખ્યક મુનિ પોતાના સ્ત્રી પુત્રોને સાથે લઈને મારા પુત્ર દક્ષના યજ્ઞમાં હર્ષપૂર્વક સંમિલિત થયા. એ સિવાય સમસ્ત દેવગણ, મહાન અભ્યુદયશાળી લોકપાલગણ અને બધા ઉપદેવતા પોતાની ઉપકારક સૈન્ય શક્તિ સાથે ત્યાં પધાર્યા હતા. દક્ષે પ્રાર્થના કરીને સદલબલ અને વિશ્વસ્રષ્ટા બ્રહ્માને પણ સત્યલોકથી બોલાવ્યા હતા. આ રીતે વિવિધ પ્રકારની સાદર પ્રાર્થના કરીને વૈકુંઠ લોકથી ભગવાન વિષ્ણુને પણ એ યજ્ઞમાં બોલાવ્યા હતા. શિવદ્રોહી દુરાત્મા દક્ષે એ બધાનો ખૂબ મોટો ભારે સત્કાર કર્યો. વિશ્વકર્માએ અત્યંત દીપ્તિમાન, વિશાળ અને બહુમૂલ્ય દિવ્ય ભવનો બનાવ્યા હતા. દક્ષે એ જ ભવન પધારેલા અતિથિઓને રહેવા માટે આપ્યા. સર્વલોક સન્માનિત થઈને એ સંપૂર્ણ ભવનોમાં યથાયોગ્ય સ્થાન પ્રાપ્ત કરીને રહેવા લાગ્યા. દક્ષનો આ મહાયજ્ઞ એ સમયે કનખલ નામક તીર્થમાં થઈ રહ્યો હતો. એમાં દક્ષે ભૃગુ આદિ તપોધનોને ઋત્વિજ બનાવ્યા. સંપૂર્ણ મરુદગણોને સાથે સ્વયં ભગવાન વિષ્ણુ એના અધિષ્ઠાતા હતા. હું વેદત્રયની વિધિ દેખાડનાર બ્રહ્મા બન્યો હતો. આ રીતે સંપૂર્ણ દિક્પાલ પોતાના આયુધો અને પરિવારો સાથે દ્વારપાલ અને રક્ષક બન્યા હતા અને સદા કુતૂહલ પેદા કરતા હતા. સ્વયં યજ્ઞસુંદર રૂપ ધારણ કરીને દક્ષના એ યજ્ઞ મંડપમાં ઉપસ્થિત હતો. મહામુનિઓમાં શ્રેષ્ઠ બધા મહર્ષિ સ્વયં વેદોને ધારણ કરનારા હતા. અગ્નિએ પણ એ યજ્ઞ મહોત્સવમાં શીઘ્ર જ હવિષ્ય ગ્રહણ કરવા માટે પોતાના હજારો રૂપ પ્રગટ કર્યા હતા. ત્યાં 88,000 ઋત્વિજ એક સાથે હવન કરતા હતા. 64,000 દેવર્ષિઓ ઉદ્ગાતા હતા. અર્ધવયુ અને હોતા પણ એટલા જ હતા. નારદ આદિ દેવર્ષિ અને સપ્તર્ષિ પૃથક પૃથક ગાથા ગાન કરી રહ્યા હતા. દક્ષે પોતાના એ મહાયજ્ઞમાં ગંધર્વો, વિદ્યાધરો, સિદ્ધો, 12 આદિત્યો, એમના ગણો, યજ્ઞો તથા નાગલોકમાં વિચરણ કરનારા નાગનું પણ બહુ મોટી સંખ્યામાં વરણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિનો સમુદાય તથા બહુસંખ્યક નરેશ પણ એમાં આમંત્રિત હતા, જે પોતાના મંત્રીઓ, મિત્રો તથા સેનાઓ સાથે આવ્યા હતા. યજમાન દક્ષે એ યજ્ઞમાં વસ્તુ આદિ સમસ્ત દેવતાગણોનું પણ વરણ કર્યું હતું. કૌતુક અને મંગલાચાર કરીને જ્યારે દક્ષે યજ્ઞની દીક્ષા લીધી તથા જ્યારે એમને માટે વારંવાર સ્વસ્તિ વાચન થવા લાગ્યા, ત્યારે તે પોતાની પત્ની સાથે ખૂબ જ શોભી રહ્યા હતા. આટલું બધું કરવા છતાં પણ દુરાત્મા દક્ષે એ યજ્ઞમાં ભગવાન શંભુને આમંત્રિત કર્યા ન હતા. એમની દ્રષ્ટિમાં કપાલધારી હોવાને કારણે તે નિશ્ચય જ યજ્ઞમાં ભાગ લેવા યોગ્ય ન હતા. સતી પ્રજાપતિ દક્ષની પ્રિય પુત્રી હતા, તો પણ કપાલીની પત્ની હોવાને કારણે દોષદર્શી દક્ષે એમને યજ્ઞમાં ન બોલાવ્યા. આ રીતે દક્ષનો યજ્ઞ મહોત્સવ આરંભ થયો અને યજ્ઞ મંડપમાં આવેલા બધા જ ઋત્વિજ પોતપોતાના કાર્યમાં જોડાઈ ગયા. એ સમયે ત્યાં ભગવાન શંકરને ઉપસ્થિત ન જોતા શિવભક્ત દધીચનું ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું અને એ આ પ્રમાણે બોલ્યા, હે મુખ્ય દેવતાઓ તથા મહર્ષિઓ, આપ સૌ લોકો પ્રશંસાપૂર્વક મારી વાત સાંભળો. આ યજ્ઞ મહોત્સવમાં ભગવાન શંકર નથી આવ્યા એનું શું કારણ છે? યદ્યપિ આ દેવેશ્વર, મોટા મોટા મુનિઓ અને લોકપાલો અહીં પધાર્યા છે, તથાપિ એ મહાત્મા પિનાકપાણી શંકર વગર જ આ યજ્ઞ અધિક શોભતો નથી. મોટા મોટા વિદ્વાનો કહે છે કે મંગલમય ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી જ સમસ્ત મંગલ કાર્ય સંપન્ન થાય છે. એ પુરાણ પુરુષ વૃષભધ્વજ પરમેશ્વર શ્રી નીલકંઠ અહીં કેમ નથી દેખાતા? હે દક્ષ, જેના સંપર્કમાં આવવાથી અને જેના સ્વીકાર કરી લેવાથી અમંગલ પણ મંગલ થઈ જાય છે અને જેના 15 નેત્રોથી દ્રષ્ટ મોટા મોટા નગર તત્કાલ મંગલમય થઈ જાય છે, એમનું આ યજ્ઞમાં પદાર્પણ થવું અત્યંત આવશ્યક છે. એટલા માટે તમે સ્વયં જ પરમેશ્વર શિવને અહીં શીઘ્ર બોલાવવાની વ્યવસ્થા કરો, અથવા બ્રહ્મા, પ્રભાવશાળી ભગવાન વિષ્ણુ, દેવરાજ ઇન્દ્ર, લોકપાલગણ, બ્રાહ્મણો અને સિદ્ધોની સહાયતાથી સર્વથા પ્રયત્ન કરીને આ સમયે યજ્ઞની પૂર્તિ માટે તમારે ભગવાન શંકરને અહીં લઈ આવવા જોઈએ. આપ સૌ લોકો એ સ્થાન પર જાઓ જ્યાં મહેશ્વર દેવ બિરાજમાન છે. ત્યાંથી દક્ષ નંદીની સતીની સાથે ભગવાન શંભુને અહીં તરત જ લઈ આવો. હે દેવેશ્વરો, જગદંબા સહિત એ પરમાત્મા શિવ જો અહીં આવી ગયા તો
તો એમના થકી બધું જ પવિત્ર થઈ જશે. એમના સ્મરણથી, એમનું નામ લેવાથી સમગ્ર કાર્ય પુણ્યમય બની જાય છે. તેથી પુણ્ય પ્રયત્ન કરીને ભગવાન વૃષભધ્વજને અહીં જ લાવવા જોઈએ. ભગવાન શંકરનું પદાર્પણ થતાં જ આ યજ્ઞ પવિત્ર થઈ જશે, નહીતર આ પૂરો નહીં થઈ શકે એ હું સત્ય કહું છું. દધીચનું આ વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિવાળા મૂઢ દક્ષે હસતા હસતા જાણે રોષપૂર્વક કહ્યું, ભગવાન વિષ્ણુ સંપૂર્ણ દેવતાઓનું મૂળ છે, જેમનામાં સનાતન ધર્મ પ્રતિષ્ઠિત છે. જ્યારે એમને મેં સાદર બોલાવી લીધા છે, ત્યારે આ યજ્ઞ કાર્યમાં શું ક્યારે કશી ખોટ હોઈ શકે ખરી? જેમાં વેદ, યજ્ઞ અને વિવિધ પ્રકારના સમસ્ત કર્મ પ્રતિષ્ઠિત છે, એ ભગવાન વિષ્ણુ તો અહીં આવી જ ગયા છે. એમના સિવાય સત્યલોકથી બ્રહ્મા, વેદો, ઉપનિષદો અને વિવિધ આગમો સાથે અહીં પધાર્યા છે. દેવગણોની સાથે સ્વયં દેવરાજ ઇન્દ્રનું પણ શુભાગમન થઈ ગયું છે, તથા આપ જેવા નિષ્પાપ મહર્ષિ પણ અહીં આવી ગયા છે. જે મહર્ષિ યજ્ઞમાં સંમિલિત થવાને યોગ્ય છે, શાંત અને સુપાત્ર છે, વેદ અને વેદાર્થ તત્વને જાણનારા છે અને દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારા છે, એ બધા અને સ્વયં આપ પણ જ્યારે અહીં પદાર્પણ કરી ચૂક્યા છો, ત્યારે અમારે રુદ્રથી શું પ્રયોજન છે? હે વિપ્રવર, મેં બ્રહ્માજીના કહેવાથી જ મારી કન્યા રુદ્ર સાથે પરણાવી દીધી હતી. આમ તો હું જાણું છું કે હર કુલીન નથી, એમને નથી માતા અને નથી પિતા. એ ભૂતો, પ્રેતો અને પિશાચોના સ્વામી છે, એકલા જ રહે છે. એમનું અતિક્રમણ કરવું બીજાઓ માટે અત્યંત કઠિન છે. તે આત્મપ્રશંસક, મૂઢ, જડ, મૌની અને ઈર્ષ્યાળુ છે. આ યજ્ઞ કાર્યમાં બોલાવવાને યોગ્ય નથી, એટલા માટે મેં એમને બોલાવ્યા નથી. તેથી હે દધીચજી, તમારે ફરી ક્યારેય આવી વાત ન કહેવી જોઈએ. મારી પ્રાર્થના છે કે તમે સૌ મળીને મારા આ મહાન યજ્ઞને સફળ બનાવો. દક્ષની આ વાત સાંભળીને દધીચે સમસ્ત દેવતાઓ અને મુનિઓ સાંભળે એમ સારગર્ભિત વાત કહી. દધીચ બોલ્યા, હે દક્ષ, એ ભગવાન શિવ વિના આ મહાન યજ્ઞ અયજ્ઞ થઈ ગયો. હવે આ યજ્ઞ કહેવાને યોગ્ય જ નથી રહ્યો. વિશેષતઃ આ યજ્ઞમાં તમારો વિનાશ થઈ જશે. આવું કહીને દધીચ દક્ષની યજ્ઞશાળામાંથી એકલા જ બહાર જતા રહ્યા અને તરત પોતાના આશ્રમે ચાલ્યા ગયા. ત્યાર પછી જે મુખ્ય શિવભક્ત તથા શિવના મતના અનુસરણ કરનારા હતા, એ પણ દક્ષને આવો જ શાપ આપીને તરત જ ત્યાંથી રવાના થઈને પોતપોતાના આશ્રમે ચાલ્યા ગયા. મુનિવર દધીચ તથા બીજા ઋષિઓના એ યજ્ઞ મંડપમાંથી જતા રહેવા પર દુષ્ટ બુદ્ધિ શિવદ્રોહી દક્ષે એ મુનિઓનો ઉપહાસ કરતા કહ્યું, જેમને શિવપ્રિય છે તે નામ માત્રના બ્રાહ્મણ દધીચ ચાલ્યા ગયા. એમના સમાન જ જે બીજા હતા તે પણ મારી યજ્ઞશાળામાંથી જતા રહ્યા છે. આ બહુ શુભ વાત થઈ ગઈ. મને સદા આ અભિષ્ટ છે. હે દેવેશ, દેવતાઓ અને મુનિઓ, હું સત્ય કહું છું. જેમની ચિત્તની વિચારશક્તિ નષ્ટ થઈ ગઈ છે, જે મંદબુદ્ધિ છે અને મિથ્યાવાદમાં લાગ્યા રહે છે, એવા વેદ બહિષ્કૃત દુરાચારી લોકોનો યજ્ઞકર્મમાં ત્યાગ જ હોવો જોઈએ. વિષ્ણુ વગેરે તમે સૌ દેવતા અને બ્રાહ્મણ વેદવાદી છો, તેથી મારા આ યજ્ઞને શીઘ્ર જ સફળ બનાવો. બ્રહ્માજી કહે છે, દક્ષની આ વાત સાંભળીને શિવની માયાથી મોહિત થયેલા સમસ્ત દેવર્ષિ એ યજ્ઞમાં દેવતાઓનું પૂજન અને હવન કરવા લાગ્યા. હે મુનીશ્વર નારદ, આ પ્રકારે એ યજ્ઞને જે શાપ મળ્યો એનું વર્ણન થયું. હવે યજ્ઞના વિધ્વંસની ઘટનાને બતાવાય છે, તે આદરપૂર્વક સાંભળો. તો અહીં અધ્યાય 27ને વિશ્રામ આપશું અને ચાલુ કરશું અધ્યાય 28. આ અધ્યાયમાં દક્ષ યજ્ઞના સમાચાર જાણીને સતીનો શિવજીને ત્યાં જવાનો અનુરોધ, દક્ષના શિવદ્રોહને જાણીને ભગવાન શિવની આજ્ઞાથી દેવી સતીનું પિતાના યજ્ઞ મંડપ તરફ અને શિવગણોની સાથે પ્રસ્થાન, તેના વિશે વાંચવામાં આવ્યું છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, જ્યારે દેવર્ષિગણ બહુ ઉત્સાહ અને હર્ષ સહિત દક્ષના યજ્ઞમાં જઈ રહ્યા હતા, એ સમયે દક્ષકન્યા દેવી સતી ગંધમાદન પર્વત પર આચ્છાદનથી ચંદરવાથી યુક્ત ધારાગૃહમાં સખીઓ સાથે ઘેરાયેલા હતા. જાત જાતની ઉત્તમ ક્રીડા કરી રહ્યા હતા. પ્રસન્નતાપૂર્વક ક્રીડામાં વ્યસ્ત દેવી સતીએ એ સમયે રોહિણી સાથે દક્ષ યજ્ઞમાં જતા ચંદ્રમાને જોયો. તે જોઈને તે પોતાની હિતકારિણી પ્રાણપ્રિય સખી વિજયાને કહેવા લાગ્યા, હે મારી સખીઓમાં પ્રાણપ્રિય વિજયે, જલ્દી જઈને પૂછતો કે આ ચંદ્રદેવ રોહિણી સાથે ક્યાં જઈ રહ્યા છે. સતીની આ પ્રકારે આજ્ઞા મળવાથી વિજયા તરત જ એમની પાસે ગઈ અને એણે યથોચિત શિષ્ટાચાર સાથે પૂછ્યું, હે ચંદ્રદેવ, આપ ક્યાં જઈ રહ્યા છો? વિજયાનો આ પ્રશ્ન સાંભળીને ચંદ્રદેવે પોતાની યાત્રાનો ઉદ્દેશ્ય આદરપૂર્વક બતાવ્યો. દક્ષને ત્યાં થનારા યજ્ઞોત્સવ વગેરેનું બધું વૃત્તાંત કહ્યું. એ બધું સાંભળીને વિજયા ખૂબ જ ઉતાવળથી દેવીની પાસે આવી અને ચંદ્રમાએ જે કંઈ કહ્યું હતું તે બધું એણે કહી સંભળાવ્યું.
એને સાંભળીને કાલિકા સતી દેવીને બહુ વિસ્મય થયો. પોતાને સૂચના ન મળવાનું કયું કારણ છે એ ખૂબ વિચારણા પછી પણ એમની સમજમાં ન આવ્યું. ત્યારે એમણે પાર્ષદથી ઘેરાયેલા પોતાના સ્વામી ભગવાન શિવની પાસે આવીને કહ્યું, હે પ્રભુ, મેં સાંભળ્યું છે કે મારા પિતાજીને ઘેર કોઈ બહુ મોટો યજ્ઞ થઈ રહ્યો છે. એમાં બહુ મોટો ઉત્સવ થશે. એમાં સર્વે દેવર્ષિઓ એકત્ર થઈ રહ્યા છે. હે દેવેશ્વર, પિતાજીના એ મહાન યજ્ઞમાં જવાની રુચિ આપને કેમ નથી થતી? આ બાબત જે કંઈ વાત હોય તે બધી મને સમજાવો. હે મહાદેવ, સુહૃદોનો એ ધર્મ છે. સુહૃદો સાથે હળે મળે. આ મિલન એમના પ્રેમને વધારનારું હોય છે. તેથી હે પ્રભુ, હે મારા સ્વામી, આપ મારી પ્રાર્થના માનીને સર્વથા પ્રયત્ન કરીને મારી સાથે પિતાજીની યજ્ઞશાળામાં આજે જ ચાલો. સતીની આ વાત સાંભળીને ભગવાન મહેશ્વર દેવ, જેમનું હૃદય દક્ષના વાગબાણોથી ઘાયલ થઈ ગયું હતું, મધુર વાણીમાં બોલ્યા, હે દેવી, તમારા પિતા દક્ષ મારા વિશેષ દ્રોહી થઈ ગયા છે. જે પ્રમુખ દેવતા અને ઋષિ, અભિમાની, મૂઢ અને જ્ઞાનશૂન્ય છે, તે બધા જ તમારા પિતાના યજ્ઞમાં ગયા છે. જે લોકો વગર આમંત્રણે બીજાને ઘેર જાય છે તે ત્યાં અનાદર પામે છે, જે મૃત્યુ કરતાં પણ વધારે કષ્ટદાયક છે. તેથી હે પ્રિયે, તમારે અને મારે તો વિશેષ રીતે દક્ષના યજ્ઞમાં જવું જ ન જોઈએ. આ મેં સાચી વાત કહી છે. મહાત્મા મહેશ્વરના આવા કથન પર સતી રોષપૂર્ણ સ્વરે બોલ્યા, હે શંભો, આપ સર્વના ઈશ્વર છો. જેના જવાથી યજ્ઞ સફળ થાય છે એવા આપને મારા દુષ્ટ પિતાએ આ સમયે આમંત્રિત કર્યા નથી. હે પ્રભુ, એ દુરાત્માનો અભિપ્રાય શો છે એ સર્વ હું જાણવા ચાહું છું. સાથે ત્યાં આવેલા સંપૂર્ણ દુરાત્મા દેવર્ષિઓના મનોભાવનો તાગ મેળવવા હું ચાહું છું. માટે હે પ્રભુ, હું આજે જ પિતાના યજ્ઞમાં જાઉં છું. હે નાથ, હે મહેશ્વર, આપ મને ત્યાં જવાની આજ્ઞા આપી જ દો. દેવી સતીના આવા કથન પર સર્વજ્ઞ, સર્વદ્રષ્ટા, સૃષ્ટિકર્તા અને કલ્યાણ સ્વરૂપ સાક્ષાત ભગવાન રુદ્ર એમને આમ કહેવા લાગ્યા. શિવે કહ્યું, હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી, જો આ રીતે તમારી રુચિ ત્યાં અવશ્ય જ જવાની થઈ ગઈ હોય તો મારી આજ્ઞાથી તમે શીઘ્ર જ તમારા પિતાના યજ્ઞમાં જાઓ. આ નંદી વૃષભ સુસજ્જિત છે. તમે એક મહારાણીને અનુરૂપ રાજોપચાર સાથે લઈને સાદર એના પર બેસીને બહુસંખ્યક પ્રમથગણોની સાથે યાત્રા કરો. હે પ્રિયે, આ વિભૂષિત વૃષભ પર આરૂઢ થઈ જાઓ. રુદ્રનો આ પ્રકારનો આદેશ મળવા પર સુંદર આભૂષણોથી અલંકૃત સતી સર્વ સાધનોથી યુક્ત થઈને પિતાના ઘર તરફ ચાલ્યા. પરમાત્મા શિવે એમને સુંદર વસ્ત્રો, આભૂષણ તથા પરમ ઉજ્જવળ છત્ર, ચામર વગેરે મહારાજોપચિત ઉપચાર આપ્યા. ભગવાન શિવની આજ્ઞાથી 60,000 રુદ્રગણ બહુ પ્રસન્નતા અને મહાન ઉત્સાહ સાથે કુતૂહલપૂર્વક સતીની સાથે થઈ ગયા. એ સમયે ત્યાં યજ્ઞને માટે યાત્રા કરતા સર્વ બાજુએ મહાન ઉત્સવ થવા માંડ્યો. મહાદેવજીના ગણોએ શિવપ્રિયા સતીને માટે બહુ મોટા ઉત્સવનું આયોજન કર્યું. એ બધા ગણ કુતૂહલપૂર્ણ કાર્ય કરવા માટે તથા સતી અને શિવના યશનું ગાન કરવા લાગ્યા. શિવના પ્રિય અને મહાનવીર પ્રમથગણ પ્રસન્નતાપૂર્વક ઉછળતા કૂદતા ચાલી રહ્યા હતા. જગદંબાના યાત્રાકાળમાં સર્વ પ્રકારે બહુ ભારે શોભા થઈ રહી હતી અને એ જ સમયે સુખદ જય જયકાર વગેરે શબ્દો પ્રગટ થઈ ગયા. એનાથી ત્રણેય લોક ગુંજી ઉઠ્યા. તો અહીં આપણે શિવ પુરાણમાં रुद्र संहिता द्वितीय खंडना अध्याय 28 विश्राम आपशु। ओम नमः शिवाय। ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें।